ખાલી અગ્નિ ફીલ થાય, પોતે કંઈ પણ ખાતો નથી છતાં એને અંદર અગ્નિનો દાહ લાગે. અને આ જ્યારે ઔષધિ બનાવીને આપણે પીએ છીએ ત્યારે આખી રાત એ જે ઔષધિ છે એ આપણા પેટના આંતરડાની અંદર વર્ક કરે છે. ઘણા બધા લોકોને એસિડિટીના પ્રોબ્લેમમાંથી પોતે બહાર નીકળી જ નથી શકતા. રોજ એની અંદર વધારે ને વધારે તકલીફ વધતી જાય છે અને એનો કોઈ ઈલાજ નથી લઈ શકતા. તો આજે આપણે જાણીશું કે એસિડિટી થવાનું મુખ્ય કારણ શું છે. તો એસિડિટી એટલે આપણને ખ્યાલ આવે છે કે છાતીમાં બળતરા અને સવારના પૂરમાં ઉઠતાની સાથે જીવ મચલાવો અને કંઈ પણ ખાધું છે એ ગળા સુધી રહે છે અને કોઈ પણ કામ કરીએ છીએ તો કામ કરવામાં મજા નથી આવતી અને અંદરથી જે દાહ લાગે છે, બળતરા થાય છે. તો સૌથી પહેલાં તો આપણું પાચન રેડી હોવું જોઈએ. પાચન બરાબર નથી તો ખોરાક પચતો નથી. તો ખોરાકની અંદરથી જે આમ બને છે, જે આમાશયમાં જાય છે અને જે આમલા રસ બને છે, જેને એક પ્રકારનું પિત્ત કહેવામાં આવે છે. અને આ પિત્તની અંદર જે ખટાશ વધવાના કારણે જે થાય છે તેને એસિડિટી કહેવામાં આવે છે. અપચનના કારણે થતી આ તકલીફ છે. તો આમ ગણીએ તો પિત્તના બે પ્રકાર છે. એક છે સામ પિત્ત અને બીજું છે નિરામ પિત્ત. તો સામ પિત્ત એટલે કઈ રીતનું પિત્ત? નાની મોટી તકલીફોથી આવે છે અને નાનો મોટો ઈલાજ કરવાથી જતી રહી છે. પણ એક જે તકલીફ છે તે નિરામ પિત્ત અને એ વધારે પડતી બળતરા, જેના કારણે જો એનો ટાઈમસર ઈલાજ કરવામાં ન આવે તો આંતરડાની અંદર અલ્સરનો પણ પ્રોબ્લેમ થઈ શકે છે. ગરમ વસ્તુ ખાવાની હેબિટના કારણે અને પાચન રેડી ન થવાના કારણે તકલીફો આવે છે. તો ખાસ કરીને એ દૂધ પીવે છતાં પણ એમાં કોઈ ફાયદો થતો નથી. મરચું ખાવાથી તકલીફ થાય, ખાલી અગ્નિ ફીલ થાય, પોતે કંઈ પણ ખાતો નથી છતાં એને અંદર અગ્નિનો દાહ લાગે અને અંદરથી બળતરા થાય. અથવા તો જે આપણે કીમોથેરાપી લઈએ છીએ, ઘણી બધી વખત એટલી બધી મેડિસિન ગરમ આપણા બોડીમાં જાય છે અને સિવિયર એસિડિટીનો પ્રોબ્લેમ આપણને દેખાય છે. અને સાથે સાથે એના પર જો તાત્કાલિક સારવાર કરવા ન આવે તો અલ્સર જેવા પ્રોબ્લેમ થઈ શકે છે. ઉનાળાની ઋતુની અંદર ઘણા બધા લોકોને નાકમાંથી પણ બ્લડ આવવાનું શરૂ થઈ જાય છે, જેને નસકોરી ફૂટી કહી શકાય છે. તો એના માટે આપણે જ્યારે નાની મોટી જ એસિડિટી હોય, થોડી એસિડિટી હોય ત્યારે જ આપણે એનો ઈલાજ કરી લેવો જોઈએ. એની ઔષધિ છે યષ્ટિમધુ, જેને આપણે જેઠીમધ પણ કહીએ છીએ. તો એ આપણા એસિડિટીને સોલ્વ કરવા માટેની સૌથી બેસ્ટ ઔષધિ છે. સાથે સાથે સૌથી સારી બેસ્ટ ઔષધિ છે ગાયનું ઘી. અને એવા લોકો કે જેમને ઉઠતાની સાથે જ ઉલટી ઉપકા થાય છે, પિત્ત વિકૃત થાય છે, રાત્રે સૂવા ટાઈમે ગરમ દૂધ, ગાયનું દૂધ, એની અંદર ચમચી ગાયનું ઘી, અડધી ચમચી હળદર, એક ચપટી સૂંઠ અને એને 20 વખત હલાવવાનું છે. અને સૂવા ટાઈમે એ વ્યક્તિએ ઊભા પીવાનું છે. એના પર પાણી પીવાનું નથી. મોઢું સાફ કરી અને પાણી જે મોઢામાં લીધું છે એને પણ બહાર ફેંકી દેવાનું છે. અને આ જ્યારે ઔષધિ બનાવીને આપણે પીએ છીએ ત્યારે આખી રાત એ જે ઔષધિ છે એ આપણા પેટના આંતરડાની અંદર વર્ક કરે છે. કેમ કે એની અંદર જે ઉમેરવામાં આવ્યું છે ગાયનું ઘી એસિડિટી અને અંદરની બળતરાને ઓછી કરે છે. સૂંઠ જ્યારે આપણે દૂધમાં નાખીએ છીએ તો એ સૂંઠ વાયુ કરવા દેતી નથી અને સુપાચ્ય બનાવે છે દૂધને પણ. તો આવી બેસ્ટ ઔષધિ છે જે આપણા આંતરડાને સ્મૂથ કરે અને સાથે સાથે આપણું પેટ પણ વ્યવસ્થિત સાફ કરે અને આંતરડાની ગરમીને ઓછી કરે. પણ સાથે સાથે આટલું કરવાથી પણ તમને તકલીફમાં ફેર નથી પડતો તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અમારો પોતાનો સ્વ અનુભવ છે અને મારા પોતાની પ્રેક્ટિસ દ્વારા પોતાનો કરેલા અનુભવથી તમારા લોકો સુધી પહોંચાડી રહી છું. અને ઘણા બધા લોકોના સ્વાસ્થ્ય નિરામય બને એવી ભાવનાથી હું આ વિડીયો બનાવી રહી છું અને તમારા સુધી પહોંચાડી રહી છું. પણ તમને જો ગમે છે તો ફરી એક વખત કહું છું કે તમારા સુધી નહીં રાખતા અનેક લોકો સુધી મોકલાવજો. કેમ કે આવી નાની ઔષધિઓ ઘરગથ્થુ ઈલાજ કરીને પણ વ્યક્તિ ઘણી વખત મોટી તકલીફમાંથી પણ સારો થઈ શકે છે. તો અજમાવવામાં આપણે કંઈ વાંધો નથી, તો અજમાવી શકીએ છીએ. ધન્યવાદ.